બ્રાઝિલમાં વિમાનમાં દુર્ઘટનામાં 60થી વધુ લોકોના મોત થયા છે, પરંતુ તેમાંથી બે લોકો નસીબદાર હતા કે બે મુસાફરો ફ્લાઇટમાં મૂકી ગયા હતા અને પરિણામ આવ્યું કે તે જીવ બચી ગયો છે. અકસ્માત બાદમાં પ્રશાસને પહેલા કહ્યું કે 62 મુસાફરો બ્રાઝિલમાં અને આ મોત થયા છે, પરંતુ બાદમાં કહેવામાં આવે છે કે 61 મુસાફરોના મોત થયા હશે અને તેમાંથી 57 મુસાફરો 4 ક્રૂ મેમ્બર હતા અને પ્લેનમાં પહેલા તો ગોળ ફરે છે, નીચે પડે છે અને વાયરલ વિડીયોમાં પ્લેનમાં ઊંચાઈ પરથી ઉડતું જોવા મળે છે અને પછી અચાનક સીધું નીચે તરફ પડવું લાગે છે અને પાયલોટ સંપૂર્ણ રીતે પ્લેન પરથી નિયંત્રણ ગુમાવી દે છે અને પ્લેનમાં આગળ વધવાના બદલે ની તરફ વળે છે અને રહેણાંક વિસ્તારમાં પડે છે કે ટબોલમાં પ્લેન ક્રેશ થતું પહેલા 61 લોકો સવાર હતા અને આ અકસ્માત બાદ તમામ મુસાફરોમાં થયેલા ફ્લાઇટમાં બપોરે 1.5 કલાકે ઉપલટી હતી. આ ઘટના પ્રશાસનિક અધિકારી જણાવ્યું કે ચાલક ફ્લાઇટમાં ઇન્ડિયાના એરપોર્ટ માટે રવાના થયેલા વિમાન પર આવેલા 1:30 વાગ્યે ઉડાન ભરી હતી અને આ પ્લેનમાં 700 ફ્લાઇટ ઉત્તર પશ્ચિમ લગભગ 80 કિમી 50 માઇલેજમાં દૂર વિન્ડોઝમાં શહેર ક્રેશ કર્યું હતું. અકસ્માત રહેવાસીની બારીમાં બહાર જોરદારમાં કારણે આ પ્લેન ક્રેશ થતા આગળમાં આ વધી ન હતું. આ થોડી જ વારમાં પ્લેન આકાશમાંથી પડ્યું અને વિસ્ફોટ થયો.